માતાજી બધાની અને બધાની રામ રામ અને સવારના ગુડ મોર્નિંગ. તો તમારું સ્વાગત છે એક અમારા નવા બ્લોગમાં. અને અત્યારે જો આજ બહુ મોડો બ્લોગ ચાલુ કર્યો. અત્યારે વાગી ગયા છે 11:30 પોણા 12 જેવું થયું છે. અને આપણે જો ગુવાર શાક કરવી છે, બટેટા લઈ લીધા છે કેમ કે ગુવાર બટેટાનું શાક બનાવવાનું છે. અને અમારા કામિયાબેન જો હમણાં ઘરેથી આવ્યા, સ્કૂલેથી આવ્યા છે અને ચોકલેટને એવું નહીં આવ્યા અને ખાઈ છે. એમ તો હાલો બધા ચોકલેટ ખાવા અને નવરા હોય તો ગુવાર શાક કરવા આવો. તો એવું છે બધું અત્યારે. જો બપોરા કરવા બેસી ગયા છીએ આપણે એને હાલો બધા બપોરા કરવા. અને બપોરામાં જો આપણે બનાવીશું ગુવાર બટેટાનું શાક અને ઘઉંની રોટલી છે અને ટમેટાની સાઈઝ છે. તો હાલો બધા બપોરા કરવા. બહુ મસ્ત શાક બન્યું છે ગુવાર બટેટાનું. કેજો કે કેવું શાક બન્યું છે. અને સાઈઝ છે ઠંડી ઠંડી અને રોટલી છે ઘઉંની. જો આવી બધી મોટી આપણે રોટલી બનાવી છે. અને જો લીંબુનું અથાણું હતું એ આપણે જો એક લીંબુ કાઢ્યું છે ખાવા, એટલે અથાણું ખવાય એવું થઈ ગયું છે. હાલો બધા બપોરા કરવા. અને અમારા હિમાંશીબેન જો સ્કૂલેથી આવી ગયા છે. યુનિફોર્મ હજી બદલાવાનું બાકી છે પણ ભૂખ બહુ લાગી ગઈ છે એટલે જો બેન દાળ ઢોકળી લઈને બેસી ગયા છે. સાંજે નહોતી ખાધી એટલે અત્યારે બેનને ખાવાનું મન થયું છે દાળ ઢોકળીનું. અને જો આ બાજુ અમારા કામિયાબેન, અહીં રસોડું મોટું છે ને તો જો આઈને સૂઈ જાય છે ખાતા હોય ત્યાં સુધી. પછી રૂમમાં અમારે હારવાર આવે પછી કા એવું છે ને મોઢેમ કાગળ ન નખાય. અત્યારે વાગી ગયા છે 5 વાગ્યા છે અને આપણે જો સોડા લઈ લીધી છે. આવ્યા છે મહેમાન એટલે મહેમાન માટે જો સોડા લાવ્યા છે. તો હાલો બધા સોડા પીવા. સોડા પીવા. હાલો જો આપણે અત્યારે બનાવ્યા છે હાંદાવાળુંમાં મૂળા અને બટેટા. થાળી લેતા ભૂંગળા બનાવ્યા છે આજ મસ્ત મજાના તીખા અને મસ્ત ભૂંગળા બટેટા બનાવ્યા છે. જો કેવા સરસ બન્યા છે. ભૂંગળા તો અત્યારે ચોમાસું છે એટલે બહુ નથી ઉઠશે. બની ગયા છે ભૂંગળા બટેકા. તો આપણે ભૂંગળા બટેકા ખાવા. અને બીજું જો આપણે બનાવ્યું છે ઓળો બનાવ્યો છે રીંગણાનો ઓળો આપણો ફેવરેટ. અને ઘઉંની રોટલી છે. તો હાલો બધાય કાનના વાળું કરવા, સ્પેશિયલ ભૂંગળા બટેકા ખાવા અને ઓળો ખાવા અને ઠંડી ઠંડી સાઈઝ છે. હાલો તે આપણે ઓળો ખાવાનો, ભૂંગળા બટેટાને આપણે શોખીન નથી.